ગુડ મોર્નિંગ. ધોરણ 6 એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો શરૂ કરીએ મિત્રો કે ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદમાંથી, મહાકાવ્યો કે બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી મળી રહે છે. એમાં પણ ઋગ્વેદકાલીન કે વેદકાળમાં તો રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને તો રાજન્ય કહેવાય, જેની ચૂંટણી પણ થાય. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ હતી. આ સમુદાયને વિશ કહેવામાં આવતો. એના પછી ભારતમાં જુદા જુદા પ્રકારના રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો અહીંયાથી એક પ્રશ્ન બને કે ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને શેમાંથી માહિતી મળે છે? તો જવાબમાં આવશે વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી. તો પહેલું જોઈએ જનપદ. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા પ્રકારના સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ છે, જેને જનપદ કહેવાય. આ જનપદ એટલે શું? તો જનપદ એટલે માણસના વસવાટનું જ એક ક્ષેત્ર અથવા તો સ્થાન, જેને જનપદ કહેવાય. જનપદ શબ્દ એ રાજ્યના અર્થમાં વપરાતો છે. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. મતલબ કે વેદકાલીન, ઋગ્વેદકાલીન કબીલાઈ શાસન વ્યવસ્થા હતું તેવું જ આ જનપદ કહી શકાય નહીં, એનાથી અલગ હતું. જેમ કે કુરુ, પાંચાલ, આ અલગ અલગ પ્રકારના સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. હવે આવે છે મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો પણ હતા અને કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. તો નીચે કોષ્ટકમાં 16 મહાજનપદ વિશે માહિતી છે, એમાં આપણે એકવાર એને અભ્યાસ કરી લેવાનો. મહાજનપદોની અંદર તમને પહેલાં મહાજનપદના નામ આપેલા છે, એમની રાજધાની અને વર્તમાનમાં એ સ્થાન ક્યાં છે તે આપેલું છે. જેમ કે અંગ મહાજનપદ, એની રાજધાની હતી ચંપા, જે હાલમાં ક્યાં છે? બિહારની પૂર્વ સાઈડ. એ જ રીતે બીજા નંબરનું વજ્જી, જેની રાજધાની હતી વૈશાલી, જે અત્યારે હાલ ઉત્તર બિહારમાં આવેલું છે. એ જ રીતે 5મા નંબરનું મગધ, જેની રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ હતી, જે અત્યારે હાલ દક્ષિણ બિહારમાં છે. એ જ રીતે 7મા નંબરનું વત્સ, જેની રાજધાની કૌશાંબી હતી, જે અત્યારે હાલ પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ છે, જે ઉત્તર પ્રદેશમાં છે. તો આ જ રીતે 16 મહાજનપદને એકવાર વાંચી લેવાના છે. તો આપણે આગળ વધીએ. અહીંયા તમને 16 મહાજનપદના સ્થાન આપેલા છે. તો પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ, આ અંગુત્તર નિકાય ગ્રંથ એ પાલી ભાષામાં લખાયો છે. એના અનુસાર જો જોઈએ તો અનુવૈદિક કાળમાં 16 મહાજનપદ હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવેલા છે. તો અહીંયાથી પ્રશ્ન બને છે કે કયા ગ્રંથ અનુસાર 16 મહાજનપદ હતા એવી માહિતી મળી? તો અંગુત્તર નિકાય. હવે 16 મહાજનપદ એ કયા કાળમાં હતા? તો અહીંયા યાદ રાખવાનું છે અનુવૈદિક કાળ. હવે આપણે નકશાનો એકવાર અભ્યાસ કરી લેવાનો છે. જેમ કે પાકિસ્તાનમાં અત્યારે ગાંધાર, પેશાવર, કંબોજ, એમ જ તક્ષશિલા. કચ્છની નીચે જો જોઈએ ગુજરાતમાં તો ભૃગુ કચ્છ. નર્મદા નદીની ઉપર જોઈએ તો ઉજ્જૈની. મધ્યપ્રદેશમાં કે ઉત્તર પ્રદેશની જોડે જોઈએ તો વત્સ. તેની આ બાજુ બિહારમાં જોઈએ તો મગધ, જેની રાજધાની પાટલીપુત્ર છે. એની ઉપર જોઈએ તો વૈશાલી. ઘણા બધા આપણને જોવા મળે છે. તો આપણે એ નકશાનો એકવાર અભ્યાસ કરી લેવાનો છે. હવે આપણે જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. આ સમયના મહાજનપદો વચ્ચે ઘણી બધી હરીફાઈઓ ચાલતી હતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યો હતા. પહેલું મગધ, બીજું કૌશલ, ત્રીજું વત્સ અને ચોથું અવંતી. આ 4 રાજ્યો શક્તિશાળી હતા, જેમાં આખરે સૌથી વધુ શક્તિશાળી રાજ્ય કહેવાય તો કહેવાય મગધ.
તો મગધ વિશે જાણીએ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ એ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધના 3 મજબૂત વંશો હતા. તો આ મગધના 3 મજબૂત વંશો તમારે યાદ રાખવાના છે. એમાં પહેલો હર્યક વંશ, બીજો નાગવંશ અને ત્રીજો નંદવંશ. તો જોઈએ હર્યક વંશમાં. હર્યક વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ અથવા ગિરિવ્રજ પણ કહી શકાય, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. એના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર પટનાને રાજધાની બનાવી. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છાવીઓને પણ હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો આમાંથી યાદ શું રાખવાનું છે? તો પ્રથમ યાદ રાખવાનું છે કે હર્યક વંશનો સ્થાપક કોણ? તો બિંબિસાર. અને બિંબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ. અજાતશત્રુએ તો હર્યક વંશમાં બિંબિસાર રાજા હતો. એમાં મગધની રાજધાની હતી રાજગૃહ એટલે ગિરિવ્રજ. પરંતુ જ્યારે અજાતશત્રુ શાસન પર આવ્યો ત્યારે તેણે પાટલીપુત્ર રાજધાની બનાવી. હવે બીજું જોઈએ નાગવંશ. તો હર્યક વંશ પછી કયા વંશની સ્થાપના થઈ? તો નાગવંશ. આ નાગવંશમાં શિશુનાગ કરીને જે રાજા છે, શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજા હતો. ત્રીજો છે નંદવંશ. તો નાગવંશ પછી નંદવંશ આવે છે, જે છેલ્લો છે. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશની સૌથી શક્તિશાળી વંશ કહેવાય છે. તો નંદવંશનો સ્થાપક પૂછાય તો જવાબ આવશે મહાપદ્મનંદ. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તો ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કયો રાજા? તો નામ આવશે મહાપદ્મનંદ. તેના સમયમાં મગધ એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો અહીંયા ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી પણ મળે છે કે સિકંદરે જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયા વંશનો રાજા શાસન કરતો હતો? તો નંદવંશનો રાજા. અને રાજાનું નામ પૂછાય તો ધનનંદ. હવે વાત આવે છે ગણરાજ્ય. જો મિત્રો, પહેલાં આપણે વાત કરી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો બીજી વ્યવસ્થા કેવી હતી? ગણરાજ્યની. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય. તો ગણરાજ્યમાં રાજા મુખ્ય હોય નહીં. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણરાજ્ય વચ્ચેનો તફાવત પણ પૂછાય છે. તેથી ઘણો અભ્યાસ કરવો જોઈએ. તો ગણરાજ્યમાં જોઈએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. મતલબ કે ગણરાજ્ય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા જ ચૂંટાયેલ હોય છે. ગણરાજ્ય એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું એક લક્ષણ હતું. ગણનો આમ તો સામાન્ય અર્થ થાય સમૂહ. સમૂહથી બનેલ રાજ્ય. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું જે રાજ્ય હોય એને પણ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવાય. જેમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લ આ વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. તો જુઓ મિત્રો, રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં બધું જ શાસન રાજા દ્વારા ચલાવવામાં આવતું. પરંતુ ગણરાજ્યમાં દરેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્ય કયા કયા હતા? તો વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્ય, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લ આ ગણરાજ્યો અસ્તિત્વમાં હતા. તો ગણરાજ્ય એ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા સ્થાપિત થયેલ રાજ્ય હોય છે. જ્યારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા જ મુખ્ય હોય છે. હવે વાત કરીએ વૈશાલી વજ્જી રાજ્યની. એના પહેલાં આટલું જાણવા જરા જોઈએ. ગણનો અર્થ આપેલો છે. ગણ શબ્દ એ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાય છે. એટલે ગણ એટલે જૂથ અથવા સમૂહ.
તો પ્રશ્ન પૂછાય કે ગણ એટલે શું, તો આપણે જવાબ લખી શકીએ કે ગણ એટલે જૂથ અથવા સમૂહ. અને સંઘ પૂછાય તો સંઘ એટલે સંગઠન અથવા સભા. હવે વાત કરીએ વૈશાલી વજ્જી સંઘ રાજ્યની. તો રાજા સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. દરેક રાજાની એક મહત્વાકાંક્ષા હોય કે પોતાનો પ્રદેશનો વિસ્તાર કરીએ. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ આ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો અને એમણે ભેગા થઈ એક સંઘ બનાવ્યો. જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. જે સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવે છે. તો ફરીથી સમજી લઈએ. પહેલાંના જમાનામાં રાજાઓ પોતાના પ્રદેશનો વિસ્તાર કરવા ગમે તે રાજ્ય પર આક્રમણ કરી તેને જીતવા પ્રયાસ કરે. તો આ જોઈને અમુક 8 કે 9 જાતિના લોકો પોતાનું રક્ષણ કરવા ઈચ્છતા હતા અને એ લોકોએ સાથે મળીને એક સંઘ સ્થાપ્યો એકબીજાની મદદ કરવા માટે. જે સંઘ રાજ્ય સ્થપાયું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. પણ આ સંઘ રાજ્યનું જે મુખ્ય સ્થાન હતું એ લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. તેથી જ તેને વૈશાલીનું વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવાય છે. તો આ ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થાય છે, જેને કારણે તેને ગણતંત્ર કહેવાતું હતું. મતલબ કે આ વજ્જી સંઘનું જે ગણરાજ્ય હતું એ ગણતંત્ર એટલે કહેવાયું કારણ કે એનો કોઈ એક વડો રાજા હતો નહીં. એનું સંચાલન સભાના અલગ અલગ સભ્યો દ્વારા થતું હતું. ગણરાજ્યમાં રાજની બધી જ સત્તા સભ્યો પાસે જ રહેતી. સભામાં સભ્યો બેસતા પણ ખરી. કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમતી કે સર્વાનુમતે પસાર થતો. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે પણ ઓળખાતી. તો જુઓ, સંથાગાર એટલે શું? તો સભા ભરાતી હતી તે જગ્યાને સંથાગાર કહેવાય છે. ગણરાજ્યમાં બધા જ નિર્ણયો સભાસદો સાથે મળી બહુમતીથી પસાર કરતા હતા. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી પણ થતી હતી. રાજ્યનો જો વહીવટ ચલાવવો હોય તો પોતાનો પ્રમુખ પણ પસંદ કરાતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્યની પોતાની પણ એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ, અલગ અલગ પ્રકારના મહત્ત્વના પ્રશ્નો ઉપર ઘણી ચર્ચા થતી હતી અને નિર્ણયો લેવાતા હતા. કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. હવે આગળ જોઈએ ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હતા. એમની પ્રવૃત્તિ પશુપાલન હતી. એ વખતે એઓ ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ આ વગેરે જેવા પાકોનું પણ ઉપહાર કરતા હતા. લોકો માટીના વાસણોનો પણ ઉપયોગ કરતા હતા, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર તો ચિત્રકામ થયેલા પણ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ધૂસર પાત્ર હતા. બાજુમાં તમને જે ચિત્ર દેખાય છે, ચિત્રિત ધૂસર પાત્ર લખેલું છે, એમાં ઉપર તમે જુઓ છો કે રંગ કરેલો છે. એ માટીનું વાસણ છે, છતાં પણ એના ઉપર ભૂખરા રંગના ચિત્રકામ કરેલા છે, તેથી ધૂસર પાત્ર કહેવાય છે. તો આ ધૂસર પાત્ર એ મહત્ત્વનો શબ્દ છે. તો વાસણો ઉપર ભૂખરા રંગના ચિત્રિત વાસણો હોય તેને ધૂસર પાત્ર કહેવાતા. આ સમયે કોઈપણ રાજાનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય દરેક ઉપાય કરતો હતો. દરેક રાજાનો એ ફરજમાં આવે છે કે પોતાના રાજ્યને શક્ય એટલી મદદ કરે. આ માટે રાજ્યની રાજધાની આસપાસના કિલ્લાઓ બાંધવામાં આવતા. તે મજબૂત અને ઊંચા પણ હોય. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવે. રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ રાજ્યની ફરતે વિશાળ અને ઊંચી ભવ્ય દિવાલો પણ તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે,
જે બાજુમાં તમને ચિત્રમાં આપેલું છે, ઈંટોના કિલ્લાની દિવાલ તમને દેખાય છે, જે પ્રયાગરાજ અલ્હાબાદમાં છે. તો સંભવત એવું કહેવાય છે કે આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત તો રહેતી જ. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર પણ લેવામાં આવતો. કરની અંદર ખેતીનો જે પાક થાય એના પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે મહાજનપદના સમયે ખેતીના પાક પર કેટલા ભાગનો ખેડૂતો રાજકોષ આપતા? તો 6ઠ્ઠો ભાગ, 1/6. કારીગર વર્ગ હોય તો 1 માસમાં 1 દિવસ રાજ્યને મફત કામ કરી આપતો હતો. જો પશુપાલકો હોય તો કરના ભાગરૂપે પશુઓ આપતા, અને જો વેપારીઓ હોય તો સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મતલબ મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. તો યાદ રાખજો, મહાજનપદનો જે સમયગાળો હતો એમાં ખેતીમાં લોખંડના ઓજારો પણ વપરાવા લાગ્યા હતા. આટલું જાણવામાં જરા જોઈએ કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને જનપદોમાં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મોમાંથી ગણરાજ્યો વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. તો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ એ પણ ગણરાજ્યોમાંથી પસાર થયેલા હતા, કારણ કે એમની પણ માહિતી આમાંથી મળે છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ પણ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે. વિશ્વમાં ઘણી બધી જગ્યા જેમ કે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું, તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યોમાં તરીકે દર્શાવી શકાય છે. ઠીક છે મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો સમજીએ. થેન્ક યુ.